હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. સો ગાઈસ, આપણા વ્લોગની શરૂઆત થઈ છે સવારના 8 વાગ્યાથી. અત્યારના વાતાવરણની વાત કરીએ તો એકદમ ખુશનુમા વાતાવરણ છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ગુલાબી ઠંડી છે. સવારનું વાતાવરણ એટલું ખુશનુમા છે, પક્ષીઓનો અવાજ સરસ સંભળાય છે, દૂર દૂર સુધી પક્ષીઓનો અવાજ સંભળાય છે. ખાલી ઊભા રહીને એમ નેચરનો અવાજ સાંભળીએ તો કેટલી બધી પ્રકારના અવાજ આવે. ક્યાંક છોકરાઓને રડવાનો અવાજ આવે છે, ક્યાંક પક્ષીઓનો આવે છે, ક્યાંક ઢોરનો આવે છે, ક્યાંક કૂતરાઓનો અવાજ છે. તો આ છે અહીંયાની બ્યુટી. સવાર સવારમાં પક્ષીઓનો અવાજ સાંભળવાની એટલી મજા આવે છે. અમારી ઘરે સાવ શાંતિ શાંતિ હતી, બધા સૂતા હતા, પર્વ ને ખુશી ને પિયુષ ને બધા. એને હું ખાલી એ બધા પક્ષીઓનો અવાજ સાંભળતી હતી, બિકોઝ સૂતા છે એટલે મારે કંઈ કામ થતું નથી. આમાં ચકલીઓ છે. હવે બધા મીઠા છે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને હવે બનાવશું ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેટલા વાગે થઈ? 9:30 વાગ્યા. પરો ગુડ મોર્નિંગ. ખુશી ये लीजिए खुशी बेन, गुड मॉर्निंग. उठो. અમે તો તોય ક્યારના ઉઠી ગયા છીએ. ખુશી સુકૂન લાગે ને, અવાજ વગર કોઈ સુવા દે તો મજા આવે. મેં એક પણ જાતનો અવાજ કર્યો નથી. એ હવે ચાલુ થયું. બાપુજી બરોબર, કાબરું જ જો તારી જેમ બોલે અત્યારમાં. અમાર પર્વભાઈ કાલે 7-8 વાગે અમે નીકળ્યા હતા, ત્યારનો સૂતો તો હવે ઉઠ્યો છે. પૂરી 13 કલાકની ઊંઘ કરી છે. 13 કલાક. હો બસ બૂટ તૂટી ગયા, બે તૂટી ગયા. નવા લેવા જાવ. નવા તો છે આપણી પાસે. હાલશે, પ્લાસ્ટિક લઈ આવીને હવે चिपकावानु है, इंग्लिश नहीं. इसको ऐसे ही बोलते हैं. हम खानदानी गरीब है, हमारा बाप गरीब, दादा गरीब, परदादा गरीब, उसका बाप गरीब, सब गरीब. नहीं ना परवाह, 10 रुपये दे जाए. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? તો ગાઈસ, સાફ સફાઈનું કામ આપણે કરી દીધું છે ચાલુ અને ચા બનાવી નાખી છે. તો પહેલાં નાસ્તો કરી લઈ બધાય, ચા ને ગાંઠિયા, અને પછી પાછું કામ ચાલુ કરશું. સરસ મજાનું આવું નાનું એવું બુકે બનાવ્યું હતું ફ્લાવરનું. જો આવું, અને રીલે તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામ પર. તો ગાઈસ, જોઈ શકો છો, તો અમે નાસ્તો કરી છીએ. અમે ગાંઠિયા ખાઈ ચા પી છે. અને હું છું જો ગાઈસ, તો કેવું મસ્ત ઠંડુ ઠંડુ છે. પણ એક વસ્તુ છે, આ જમીન દેખાય એવી ઠંડી છે ને. જવા રોડ
તો ચલો ગાઈસ નાસ્તો કરીને મળીએ. બાય બાય. તો ગાઈસ જો મમ્મા કામ કરે છે. બહુ દૂર છે. એક રૂમ માંથી એક સુપડી આખી ભરાઈ ગઈ. ઓહો અહીંયા સફેદ કલર મારવો હોય તો અહીં ઉતરવું પડે પણ ઇન્ડિયાનો કલર દેખાય ખાલી. આ ઓરેન્જ છે અને માંડી ઓરેન્જ છે. આ મમ્મી જો આપણે ઇન્ડિયન કલર જોયો ત્યાં આપણો ઇન્ડિયન ફ્લેગ દોરેલો છે નીચે બહુ મોટો ફ્લેગ છે. હા જોવો જ તારે. એ હા અને ઉપર ઓલું શું હું હાલે કાંઈ નથી ચાલતું બીજામાં. આવી ગયા તમે બે આવી ગયા. તો જો ગાઈસ આ બધું શું કલર બધું થઈને કેટલું થાય 10 12 इसको रंग बिरंगी का कलर से तो इन बात करे છે કલર ને ગળામાં ફોન જોવે છે. અને આ જો ગાઈસ ગાડી ખોલી ગાઈસ એક દિવસ છે ને જવો એક દિવસ છે ને સ્ટીરિંગ મારા હાથમાં છે મારી ખુદની ગાડીમાં. अच्छा गियर पाड़ीश पर आगे आराम करी પછી ચાલુ કરી નાખી. પહેલા તો બ્રેક મારીશ પછી પેલા બ્રેક મારી દઈશ પછી લીવર દબાવી રાખીશ. પેલા બ્રેક મારીશ પછી આ ચાવી ભરાય ચાવી મૂકી દીધી છે ચાવી ભરાઈ દઈશ ચાવી ચાલુ કરીશ બ્રેક મારી આખી બ્રેક મારી દઈશ પછી પાછા ધીરે ધીરે બ્રેક તો છોડીશ અને જા દઈશ લીવર. ગાઈસ ખાલી એક વસ્તુની જ કમી છે ગાડીઓ કાઢવામાં. સોરી બે પેલું લાઇસન્સ. બીજું મારી હાઈટ દેખાય જ નહીં આમાં કે મારે શું કરું. મારી હાઈટ થાય ને તો હું આ ગાડી હકાડી લઉં. પાક્કું કહ્યું હું આ ગાડી હકાડી લઉં. તો ચલો ગાઈસ મળીએ તમને અમારી સિસ્ટમમાં. બાકી જૂનામાં જૂની ગાડીમાં જો આ બધું લોક થઈ જાય અહીંથી આવે કાચનો આ ડેડીનો કાચનો આ ઓલા કાચનો ઓમાં મમ્મીનો કાચો આવે ભેગો. એસીના વેન્ટ તો કેટલા એસીના વેન્ટ અહીંયા એસીના વેન્ટ અહીંયા ત્રણ તો એક્સ્ટ્રા સ્વિચું મળે. આ કાપેલી હવે ત્રણ ત્રણ એક્સ્ટ્રા સ્વિચ પડે અને હું આ રિક્લાઇન કરવાની સીટ રિક્લાઇન થઈ ગઈ. અહીંયાથી ઠંડુ ગરમ બે થઈ ગઈ અને પંખો અને એસીનો બટન આવે જો બધું વાળી થઈ જાય બધા બંધ થઈ જાય. અચ્છા એસીની હવા ક્યારે બહાર લઈ લઈએ અંદર રાખી યુએસબી એવા બોક્સ અને આ ગીધું સિસ્ટમ આવી ગયું ખરા. અચ્છા ઓલી વધારાનું એ જો ને કેબલ ઓટી દી આવે ને આ ખોલી હકીને આપણે આમાં કેટલું બધું આવે. સમય દો આપણે કેમેરા લીધો હે हम का हैंड ब्रेक આવે સીટ બેલ્ટ આવે સીટ બેલ્ટ. સ્ટેરિંગમાં ઓલું થતું નહીં ઉપર નીચે કરવાનું એટલે કે સ્ટેરિંગ આમ આમ થાય ને આ ઉપર છે તો નીચે થઈ જાય. એક જ ફેસિલિટી નથી આવી. શું કરી યાર દીખતા ના તો ગાઈસ ચલો ગાઈસ આ વિડીયોને તો બંધ કરી દો. હવે ભાઈ મમ્મી બધી ખીચા છે. शाबाश बेटा बहुत बढ़िया. બસ મમ્મી એમ કહે કે अरे कहना क्या चाहते हो? સ્પેસ નથી એટલે એમ. ચલો બંધ કરી દો. સો ગાઈસ જોઈ શકો છો તમે છે ને દીદી એને અત્યારે જો પોતા મારે છે. પોતા મજા આવે છે દીદી પોતા મારવાની. तो चलो गाइस मम्मी सब्जी ले रही हैं दीदी पोछा मार रही हैं और मैं वेला बैठा हूँ और नवरा बैठा हूँ. એટલે મજા આવે છે દીદી. હાથ કઈક તો કે કઈક તો કા દીદી દીદા. अरे चेहरा दिखाओ ना अपना, क्यों शर्मा रही हो? કઈક તો કહી દે શર્મા ના હોય દીદી. કહી દે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મારો પ્લાન એમાં તો કે છે ને આ બધું કાદલા પડ્યા હોય ને કાદલા આમ રાખી જ છે ઉસી કાતે બધે વોશ કવર કરું. તો ચાલો કરી તો ટાઈમ લેપ્સ મૂકું છું. ટાઈમ લેપ્સ મૂકી ચાલો. ગાઈસ અમારે આવ્યો છે માવો અત્યારે. શું ભાવ છે? 250 રૂપિયાનો કિલો. અને આ માવો હોય ને ઘેટા બકરાનો હોય. પોચો એનો જ હોય ને ઘેટા બકરા કિલો તો છે જો હાલે.
ગાઈઝ અત્યારે છે ને માવો આપણે લઈ લીધો છે, હજી વજન કરવાનો બાકી છે ને 250 રૂપિયાનો કિલો છે. તમને ન આવડે? અમારી રીના ભાભી માવો ચોખે. 2 કિલો સી તો ખબર પડે ને. હા ઈ અમને ખબર પડી ગઈ. હાલો નાખો. ચોખવાનું આપણે આવી છે. જોખવાનું હોય તમારું. તો તમે તોલા સાંભળા રાખી અમારે જોખવાનું હોય. હજી ઉકેલો માવો હા તો વધારે તોડશે એમ નથી જાણતી. નાખી દો ને તમે તો. હાલો માપે માપ જો. લઈ ગયો. પછી ગાડી વધુ નથી નાખો તમે. એટલો નાખજો ને 500 રૂપિયા માં. તું તો હાવલો પડી થઈ. હારે બે દિવસો એટલે જ કરસ ભેગું. માવો ચોખાઈ ગયો છે અને 2 કિલો માવો કર્યો છે. પૈસા લઈ એમાંથી બેંકમાંથી. માવો લેવાનો હા ભી ગયો. 500 આપો. માવો લઈ લીધો છે ને એટલે આની બહુ બધી આઈટમ બનશે અમારે. હું બનાવીશ એના જાંબુ, પેંડા અને અમૃત પાક. 3 વેરાયટી બનશે એમાંથી. બસ જૂનું નવું કઈ નહીં બને. એ માવામાંથી જે બનતું એ બને. જાંબુ મસ્તી ના બનાવે. પિયુષ ને ભાઈ લેવો તો માવો છે ને 4-5 કિલો. એ કે 2 કિલો માવા એ શું થાય, 4-5 કિલો લઈ લે. 4-5 કિલો એટલો બધો માવો એટલે એક સાથે ન હાલે. માવાની આઈટમ છે ને થોડાક દિવસની અંદર ખાઈ જવી પડે છે એવું હોય. પણ આપણે પાછા નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે લેશું. હા ચાલો ગાઈસ, તો માવાની શોપિંગ થઈ ગઈ છે. પિયુષ પેંડા બનાવી નાખશે. આવડે જ તમને? તમને આવડે છે બનાવતા? इतने तेजस्वी लोग हैं हमारे पास. બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું. સાફ સફાઈ થઈ ગયું. અમારું ઘર થઈ ગયું એકદમ ચકાચક. એટલી ધૂળ હતી, એલર્જીની શરદી થઈ ગઈ ને એટલી ધૂળ હતી આજે તો મસ્ત ક્લીન થઈ ગયું છે. હવે લોટ બાંધી લઉં અને એવી બધી તૈયારી કરી લઉં અને પછી અમે જાશું વાળીએ. પણ આ વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારો વિલેજ લાઈફનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग आंटी.